ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીએસઆરટીસી જેમાં આવનારા સમયમાં સૌથી મોટી ભરતી આવવાની છે. આ મોટી ભરતીમાં તો કે ભાઈ અહીંયા કંડક્ટરની જગ્યાઓ છે, અહીંયા ક્યાંય ને ક્યાંય ડ્રાઈવરની પણ જગ્યાઓ છે અને સાથે સાથે તો કે ભાઈ હેલ્પરે આવશે એના પછી તો કે અહીંયા તો કે ક્લાર્કની ભરતી છે એ પણ જોવા મળે. તો હવે આ ભરતી એટલે કે એક નિગમમાં ભરતી છે. જીએસઆરટીસી એટલે આપણે તો કે ભાઈ જીએસઆરટીસી બસોમાં બેહીને આપણે અહીંથી અહીં આપણી સામે હાલતી બસો તમે ગમે ત્યારે નીકળાવી તો દરરોજમાં દેખાય જ છે. ને આ એવું ખાતું છે કે જે ભાઈ એમાં તો કે એની આપણે જરૂર પડે આપણે તો કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને આ ખાતામાં તો કે આપણે સંકળાયેલા છે. આપણે તો કે ભાઈ પરિવહન માટે આનો ઉપયોગ કરીએ છીએ એટલે જીએસઆરટીસીમાં કોઈ એવું ના હોય કે ભાઈ એને ખબર નહીં હોય કે ભાઈ જીએસઆરટીસી એટલે શું. તો એક નિગમ છે જેમાં તમને જોઈન થવા માટેનો એક સારો મોકો મળે છે અને બીજું તો કે અહીંયા ઘણું બધું આસાન પણ કર્યું છે. આ લોકોએ નવો આરઆર આપ્યો એમાં તમે જુઓ તો કે ભાઈ ગયા વખતે એવું હતું કે અહીંયા તમારા શિક્ષણના જે ટકાવારી છે 10માના 12માના એ ટકાવારી કમ્બાઈન થઈને એમાંથી મેરિટ બનતું ને એમાં એ લોકો જે મેરિટમાં આવે એની પરીક્ષા લેવાતી, પણ આ ક્રાઇટેરિયા છે એ આ લોકોએ કાઢી નાખ્યો છે. હવે તો કે હવે સીધા તમે ડાયરેક્ટ ભાઈ ફોર્મ ભરો, બધી નોર્મલ જે ભરતીઓ આવતી એની જેમ તો કે પરીક્ષા આપો, પરીક્ષામાં તમારું સારું પરફોર્મ કરો તો તમે બની જાઓ કંડક્ટર, તમે બનો ડ્રાઈવર, તમે બનો હેલ્પર. આ રીતના આ લોકોએ પેટર્ન કરી છે. હવે આપણે કંડક્ટર છે એનું તો કે એના વિશે આપણે સેશન નહીં કર્યા, જે બધું આની અપડેટ આવે છે આપણે સેશન લઈને જ આવીએ છીએ. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને કોમેન્ટ હતી કે સાહેબ કંડક્ટર એટલે એની જોબ પ્રોફાઇલ શું, એમાં પગાર શું. તો આપણે પ્રીવિયસ એક ભરતી હતી એનો રેફરન્સ લઈ લીધો, એમાં પગાર શું હતો એ આપણે લીધું, રેફરન્સ લઈને લઈએ. જો અહીંયા જાહેરાત નથી આવી એટલે જાહેરાત ફૂલ નોટિફિકેશન આવે ને પછી જાહેરાત ક્યારેક એવું બને કે આપણે જે લઈને આવીએ સંભવિત લઈને આવતા હોય ઘણી બધી વસ્તુ. હવે એમાં એવું બને કે ક્યારેક એવું બને કે જાહેરાત ફૂલ આવે થોડો ઘણો માઇનર ચેન્જ હોય છે, એવું જ બને છે અને ચેન્જ થાય કેમ કે જાહેરાત આવે પછી ફૂલી થાય. પણ આપણે અહીંયા તો કે ભાઈ કંડક્ટરની તમને આમ નોર્મલી તમારામાંથી ઘણા 100માંથી હું કહું ને 70, 80, 90 લોકોને ખબર જ હોય ભાઈ કંડક્ટર એટલે એને શું કરવાનું આ તેને. તોય આપણે અહીંયા જોઈ લઈએ ભાઈ પગાર શું છે, જોબ પ્રોફાઇલ શું છે, કઈ રીતના કામ હોય, પગાર કેટલો પ્રીવિયસ ભરતી પ્રમાણે કેટલો હતો, એ બધું આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા વાત કરીએ તો કે કંડક્ટરની આ જે ભરતી છે એમાં તો કે ચેન્જ આ વખતે એવો છે કે ભાઈ એક મેઇન ચેન્જ એ થયો કે 10 પાસની જગ્યાએ હવે 12 પાસ લઈ લીધું છે. તમારે 12 પાસ હોવું જરૂરી છે. સાથે તો કે 18 થી 35 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ, જેમાં અનામત વર્ગના જે ઉમેદવારો છે એને છૂટછાટ મળશે. જરૂરી લાયસન્સ તો કે ભાઈ આરટીઓ તરફથી વેલિડ કંડક્ટર લાયસન્સ કઢાવી લેજો. કંડક્ટર 2 જ હોવો જોઈએ અને સાથે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, આ જે લાયસન્સ છે જરૂરી હોવા જોઈએ. જે તો કે જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલિંગ કરીએ ત્યારે કદાચ નાખવાના આવે છે એટલે તમે તો કે અત્યારથી આની પ્રોસેસ કરાવી નાખજો. સાથે ભરતી પસંદગી તો કે ભાઈ હવે કંઈ મેરિટ બેરિટ કંઈ નહીં, હવે સીધી લેખિત પરીક્ષા આપો. લેખિત પરીક્ષાઓ અમારા જે એમસીક્યુ વાળી હશે એમાં તો કે એમાં મેરિટમાં આવો. મેરિટમાં જે આવે એના તો કે એના જગ્યાના 1.5 ગણા ઉમેદવારો છે એ જ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ને એમાંથી તો કે એમાંથી જેટલી જગ્યા હશે એનું સિલેક્શન થશે. આ રીતના પ્રોસેસ કરી નાખી. 5 વર્ષીય નાણાકીય રોડમેપ એટલે કે અહીંયા જે પ્રીવિયસ ભરતી છે એમાં પગાર જોઈએ તો કે 5 વર્ષ કરાર આધારિત એટલે કે ફિક્સ પે ઉપર તમને 18,500 પગાર મળે છે અહીંયા દર મહિને. ઠીક છે. આમાં તો કે ભાઈ અમુક મળવાપાત્ર ભથ્થા હોય મળે, બાકી તમને 5 વર્ષ સુધી અહીંયા ભથ્થા મળતા નથી. 5 વર્ષ પછી તમે ફૂલ પગારમાં આવો ત્યારે મળે. 18,500 છે એ તમારો બેઝિક પે. એમાં તો કે એમાં ખાસ કરીને કંડક્ટરમાં ઓટી મળે છે, ઓવર ટાઈમ છે, તમને ખબર છે કે અહીંયા ઓવર ટાઈમ મળે. શિફ્ટ વાઇઝ તમારું કામ હોય, શિફ્ટ એટલે કે અમુક કલાકની નોકરી હોય એ એનાથી વધારે કલાકો જાય તો ઓવર ટાઈમ એ મળે અહીંયા. 5 વર્ષ પછી તો કે નિયમિત નિમણૂક. 5 વર્ષની સંતોષકારક સેવા તમે પૂરી કરો એટલે કે તમે તો કે ભાઈ કંઈ આડાઅડવા ન થાવ અને એકદમ તો કે નીતિ નિયમો પ્રમાણે આપણે જીએસઆરટીસીને કહેવાય ને કે સાથે મળી અને આપણી જે જીએસઆરટીસી ને આપણી જે બસ ને આપણે જ આને ચલાવવાનું છે એવી રીતના મળીને એને આરામથી 5 વર્ષ તમે જો નોકરી કરો તો તમે ફૂલ પગારમાં આવી જાઓ. પછી નિગમ તો કે નિગમ હવે પછી તમે એમાં કાયમી થઈ જાઓ. 5 વર્ષ પછી તો ફૂલ પગાર મળે. સાથે હવે કંડક્ટરને તો કે ભાઈ શું કામ કરવાનું હોય તો ભાઈ માત્ર આપણે બસમાં બેઠા હોય તો કંડક્ટર હે ને લાવો સાહેબ ટિકિટ લાવો, ટિકિટ કાપીને આપી દી. પણ આપણે એટલું જ લાગે કે હું હવે કંડક્ટર એટલે બસમાં ફરવાનું, આમથી આમ જે રૂટ હોય એ રૂટમાં જવાનું અને એમાં તો કે એમાં ટિકિટ છે એ કટ કરીને ટિકિટ દેવાની ને એ જ કામ હોય. પણ એના સિવાય તો કે ભાઈ અહીંયા જો નાણાકીય અને ટિકિટિંગ EBTM એટલે કે જે મશીન હોય છે જે હાથમાં તમને જોયું હશે એમાં તો કે એમાં ટિકિટ આપવી, ઓનલાઈન બુકિંગ ચાર્ટ મેળવવો, એ ટિકિટ ચકાસવી, સાથે ટ્રીપ પૂરી થઈ કેશ ઓફિસમાં ચોક્કસ હિસાબ જમા કરાવવો. તમને ખબર હશે કે ભાઈ ટ્રીપ પૂરી થાય ત્યારે અથવા જ્યારે બસ જે બધા સ્ટેશનોમાં રોકાય ત્યારે પણ કંડક્ટર નીચે ઉતરીને તમને ખબર હોય તો રિપોર્ટ કરવા જાય. પછી જ્યારે આપણે બુકિંગ કર્યું હોય તો ત્યારે જોઈએ, ચેક કરે કે ભાઈ કોણ આવ્યું છે કોણ નથી આવ્યું, આવું બધું એટલે ખબર જ છે ભાઈ આપણે બધાને. સાથે બસ સંચાલન અને ટ્રાફિક
ચાલુ બસમાં સતત ઊભા રહીને ફરજ અને સ્ટોપની જાહેરાત કરવી, ઠીક છે. સાથે સ્ટેશન પર બસ નોંધણી દરવાજાનું સંચાલન, ટ્રાફિક, સિટી સિગ્નલ, આ સાંકડા રસ્તાઓ પર ડ્રાઈવરને રિવર્સ લેવામાં માર્ગદર્શન કરવું. એટલે તમે બસમાં ચડ્યા હોય તો બસમાં આપણે બેઠા છે એટલે તો કે આપણી સેફટી જળવાય, મુસાફરોની સેફટી જળવાય, ડ્રાઈવરને કંઈ જરૂર પડે તો આપણે એને ઇન્સ્ટ્રક્શન આપવું, અડી મળીને તો કે તમારે ડ્રાઈવરને કામ કરવાનું હોય, જે આપણે જોઈએ જ છે ભાઈ. અહીંયા તો કે અહીંયા હવે તમે જુઓ કે અહીંયા ઘણી બધી બસો મીન્સ આ મુસાફરીમાં ટાઈઅપ કર્યું છે. તમને ખબર હોય તો એસી વાળીને આ નથી ઘણી બધી બસો આવી તો ઘણા બધા એમ કહે કે આમાં આ કંડક્ટર હોય તો કેવી મજા આવે ને આમને તેમ. તો બધામાં જઈ શકો એટલે તમારા મલ્ટિપલ કામ અહીંયા હોય. મુસાફર સહાય અને કટોકટી, મહિલા, દિવ્યાંગ અને વૃદ્ધોને બેસવા તથા સામાન મૂકવામાં સહાય કરવાની, આ પણ કરો. અકસ્માત બ્રેકડાઉન સમયે પ્રાથમિક સારવાર આપવી, આ પણ બને. ક્યારેક અકસ્માત થયો, બ્રેકડાઉન થઈ ગયું, આપણે ખબર છે ઘણીવાર આપણે બેઠા હોય બસમાં બેઠા હોય, આ ભાઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે ઘણીવાર બગડી જાય તો એ ટાઈમે તમારે તો કે તમારે એક્ટિવ થવું પડે. મુસાફરોને તો બીજી ટિકિટ કાપીને તમારે ઓલું એક પરચું દઈ દેવું પડે કે જાઓ બીજી બસ હમણાં આવે છે. તમારે આસપાસની જે તમારું સ્ટેશન જે પણ હોય બસ સ્ટેન્ડ એને કોલ કરીને કહેવું પડે ભાઈ આવો અકસ્માત થયો હોય તો આ કરો. તો એ બધું કામગીરી કરવી પડે. તાત્કાલિક ધોરણે નજીકના ડેપો કે પોલીસને જાણ કરવી, આ પણ થાય અકસ્માત થયો હોય કે એવું કંઈ બન્યું હોય તો. ને બીજું તમે એક નિગમ જોડે જોડાયેલા છો, એક કર્મચારી છો તો તમે નિગમ છે તમને પણ સુરક્ષા આપે. તમે એક એઝ અ કંડક્ટર તો કે બધા કંડક્ટર નથી બની હતા, બધા ડ્રાઈવર નથી બની હતા. તો આપણે તો કે ભાઈ અહીંયા ઘણા બધા ફોર્મ ભરાશે, એમાંથી આપણે બધા જે પણ અલગ અલગ કહેવાય ને કે ઘણા બધા નીકળી હશે પરીક્ષામાં, એમાંથી આપણે પરીક્ષા પાસ કરીને કંડક્ટરમાં લાગશું. તો એ બધાને પાછળ છોડીને તમે કંડક્ટરમાં લાગશો ને એ તો કે એના માટે તમે પરીક્ષા પાસ કરીને પછી એક નિગમમાં નોકરીમાં આવ્યા છો. એટલે એક નોકરી છે, એક નિગમમાં તમે તો કે કર્મચારી છો તો તમારે કર્મચારી પ્રત્યે તમને એમાં પણ ઘણી બધી સેફટી મળે. કાર્યશૈલી અને વિશેષ ફરજો તો કે ભાઈ આના વગર શિફ્ટ આધારિત ફરજ હોય અહીંયા તો કે ભાઈ આમાં નક્કી ના હોય. ક્યારેક એવું હોય કે ભાઈ નાઇટની બસ ચાલતી હોય એમાંય જવાનું હોય, ક્યારેક તમારે ડેમાંય જવાનું હોય. દૈનિક કલાકોને બદલે બસના રૂટ અને સમયપત્રક મુજબ શિફ્ટ આધારિત કામગીરી હોય અને કલાકો એમાં ચેન્જ થાય પણ ઊટી મળે, અહીંયા ઓવર ટાઈમ મળે. વિશેષ પરિસ્થિતિઓ, સામાન્ય ફરજ ઉપરાંત નિશ્ચિતની પરિસ્થિતિઓમાં તમારે ફરજ બજાવવાની. કુદરતી આપત્તિ હોય તો એમાંય બસ લઈને કોઈને ભાઈ જે ફસાણા હોય એને કાઢવાના હોય કુદરતી આપત્તિમાં. મોટા મેળાઓમાં જવાનું હોય, ક્યાંય ચૂંટણીના કામગીરીમાં તમારે બસોની ક્યાંય વ્યવસ્થા હોય. લાઈક પછી અહીંયા તમે સમજો છો કે ભાઈ કંઈ પણ કોઈ પ્રસંગ હોય, કંઈ વસ્તુ હોય તો ત્યાં લોકોને લઈ જવાના છે અથવા લોકોને ત્યાંથી કંઈ એવી આપત્તિમાં ફસાઈ ગયા હોય તો બધામાં બસોની જ્યાં જરૂરિયાત પડે ત્યાં તો કે ત્યાં તમારે જવું પડે ક્યારેક એવી સિચ્યુએશનમાં. સાથે સેવા શરતો અને રજાના નિયમો, કડક કામગીરી સમીક્ષા. પ્રથમ 2 વર્ષ તો કે કામગીરીના સર્જન તમારી સમીક્ષા થાય. કામગીરી અસંતોષકારક જણાય તો નિગમ દ્વારા સેવા સમાપ્ત પણ થાય. એટલે કે જો કે આવું બનતું નથી પણ આવા નિયમો હોય ભાઈ. જો નિયમો છે ઓન રેકોર્ડ હોય એની ક્યારેક એક્ટિવ હોય પછી તમે હાવ પછી એમ ઓલું કરો તો આગળથી ના એવું ના ચાલે. એટલે અહીંયા તો કે અહીંયા ભાઈ તમારે નિગમને રિલેટેડ જે તમારે તો કે જે બોર્ડ છે, જે તમારી સંસ્થા છે એને રિલેટેડ તમારે કામગીરી કરવી પડે. એના દાયરામાં રહીને કામગીરી કરે. જો તમે એની બહાર નીકળો તો એ હું કે આપણે હું કોઈ પણ હોય તો આપણે ગમે એને ઓલું કરીએ તો એ પણ કરે. એટલે આ લોકો તો કે ભાઈ થોડું કરાર આધારિત રજા નીતિ. એટલે કે અહીંયા કરાર એટલે એવું નથી કે ભાઈ કે કોન્ટ્રાક્ટ છે કે આ છે એટલે પછી પાછું એમ કે સાહેબ હવે આ કરાર એટલે હું એવું નહીં. કરાર એટલે કે અહીંયા 5 વર્ષનો તમારો ફિક્સ પગાર છે. 5 વર્ષનું તો કે તમે એક બંધનમાં છો. 5 વર્ષ તો કે ભાઈ તમને થોડું રજામાં ને આમ ને તેમને થોડી ઘણી તકલીફ પડે, બાકી નોર્મલી એટલો બધો ઇસ્યુ નથી આવતો. 5 વર્ષ પછી તો કે તમને મળે જ છે. અહીંયા તો કંઈ રજાઓમાં તમને CLA મળે, PLA મળે, કેઝ્યુઅલ લીવ, પ્રિવિલેજ લીવ, બાકી બીજી બધી અલગ પ્રકારની લીવો છે એ મળે. ક્યાંય ને ક્યાંય રજાનો તમે ઉપયોગ છે કરી શકો. ડન. આગળ જે સાથે કંડક્ટ પ્રોફાઇલ એક નજરમાં તો કે ભાઈ લાયકાત 12 પાસ છે આ વખતે. લાયસન્સ બેઝ છે એ જોશે. 18 થી 35 વર્ષ ઉપર મરી વય મર્યાદામાં છૂટછાટ. 18,500 તમારો પગાર રહેશે 5 વર્ષ માટે, જે તો કે પ્રીવિયસ ભરતીમાં હતો. આ નોટિફિકેશનમાં કંઈ વધીને આવે તો અલગ વસ્તુ છે. આ મેં રેફરન્સમાં પ્રીવિયસ ભરતીનું લીધું છે. 1.5 ગણા એટલે કે 1.5 ગણા લોકો છે એ પરીક્ષા પાસ કરશે, એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અને બાકી તો કે બાકી કામ શું ભાઈ, ટિકિટિંગ, મુસાફર સુરક્ષા અને બસ સંચાલનનું જીવંત જે સંકલન એટલે તો કે એટલે કંડક્ટર. ડન. હવે આ કંડક્ટરની ભરતી તો કે જે આવનારી ભરતી છે એની તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો એના માટેની જે બેન્ચ છે 2 વેરિયન્ટમાં અવેલેબલ છે. જેને વિથ બુક જોઈએ છે એના 3,999 અને જેને વિથઆઉટ બુક જોઈએ છે એને તો કે એને 1,999માં આ બેન્ચમાં તમે જોઈન થઈ શકો છો. આવનારા સમયમાં તો કે આ બેન્ચ છે આપણી ચાલુ થઈ જશે. એટલે વહેલી તકે જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આ 2 બેન્ચોમાંથી કોઈ પણ બેન્ચોમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ છે. એટલે કે તમે લેક્ચર મિસ કર્યો હોય તો તમે જોઈ શકો. તમને અહીંયા તો કે કંડક્ટરનો સંપૂર્ણ સિલેબસ છે એની તૈયારી
કરાવવામાં આવશે. સાથે તો કે જો કંઈ જોઈન ના કરો, કંઈ પણ ના કરો તો ટેલિગ્રામ ચેનલ આપણું છે એમાં જોઈન થઈ જજો. અહીંયાથી તમને નવી ભરતી, નવી જે પણ કોઈ વેકેન્સી, કોઈ લેક્ચર, યુટ્યુબ સિરીઝ, આ તે એ બધી માહિતી તમને મળતી રહેશે. તો આશા રાખું કે તમને આ સેશન પસંદ આવ્યો હશે ને આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જો સેશન પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા સજેશન, રિવ્યૂ છે હવે હંમેશા માટે આવકાર્ય છે. તો ચાલો ફરી કોઈ નવા સેશનમાં મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.